તો ચોમાસું ગુજરાતની બોર્ડર સુધી પહોંચશે। આજે મોડી રાત્રે વરસાદના પ્રવેશની શક્યતાઓ વ્યક્ત કરાઈ। હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સત્તાવાર જાહેરાત કરાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। આગામી 2 થી 3 દિવસમાં વાવણી લાયક વરસાદ થઈ શકે। 8 જૂનથી સતત આપણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો કવર કરીને એક જગ્યાએ સ્થિર થઈ ગયું હતું। મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી। અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ ન હોવાને કારણે ચોમાસું છે એ લગભગ 15 થી 17 દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યું હતું। જો કે આ ચોમાસું છે એ ગઈકાલે 22 તારીખથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થયું છે। આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગરની અંદર પણ સારો એવો કરંટ છે અને અત્યારે ચોમાસું છે આગળ વધી રહ્યું છે। ખાસ કરીને 22 તારીખે પણ ચોમાસું આગળ વધ્યું। આજે 23 જૂન 2026 રોજ પણ ચોમાસું આગળ વધ્યું। મુંબઈથી ચોમાસું છે આગળ વધીને ગુજરાતની નજીક પહોંચી ગયું છે, એટલે કે એકદમ ગુજરાતની બોર્ડર સુધી આ ચોમાસું પહોંચી ગયું છે। આજે મોડી રાત્રે ગમે ત્યારે ચોમાસાનો પ્રવેશ છે ગુજરાતની અંદર થઈ શકે છે અને આવતીકાલે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટીઓરોલોજી ડિપાર્ટમેન્ટ છે, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, એમના દ્વારા આવતીકાલે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થયા આવી જાહેરાત પણ થઈ શકે છે।